હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યા છીએ. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે આપણે હવે લેશું. વિદ્યાર્થી મિત્રો, રાઈટ, 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં પૂછાશે એવાની પૂરેપૂરી શક્યતા છે. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 9 ધોરણ 9 સાયન્સ આઈએમપી ક્વેશ્ચન, રાઈટ. પહેલો ક્વેશ્ચન છે, ધન અવસ્થાના ગુણધર્મ જણાવો. ધન અવસ્થાના ગુણધર્મ જણાવો. વિદ્યાર્થી મિત્રો, બીજું લખો, વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. ત્રીજું, પ્રવાહી અવસ્થાના ગુણધર્મ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 છે, એમાં 3 અવસ્થા છે. ધન અવસ્થાના ગુણધર્મ, પ્રવાહી અવસ્થાના ગુણધર્મ અને વાયુ અવસ્થાના ગુણધર્મ છે. વિદ્યાર્થી મિત્રો, એ તમારે લખી લેવાના રહેશે. ચોથો પ્રશ્ન છે, ગલન અને ગલન બિંદુ. ગલન અને ગલન બિંદુ વાળો પ્રશ્ન તમારે કરી નાખવાનો. વિદ્યાર્થી મિત્રો, પાંચમું છે, અંતકોષ રસ ઝાડ. અંતકોષ રસ ઝાડ ટૂંક નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, રાઈટ. પછી છે, કર્ણક સૂત્રની ટૂંક નોંધ લખો. કર્ણક સૂત્રની ટૂંક નોંધ લખો. પછી છે, ગરમીના દિવસે ઉનાળામાં સુતરાઉ કાપડ શા માટે, ગરમીના દિવસે ઉનાળામાં સુતરાઉ કાપડ શા માટે પહેરવા જોઈએ, રાઈટ. પાંચમો પ્રશ્ન છે, અંતકોષ રસ ઝાડની ટૂંક નોંધ, કર્ણક સૂત્રની ટૂંક નોંધ. વિદ્યાર્થી મિત્રો, સાતમો પ્રશ્ન છે, ગરમીના દિવસોમાં ઉનાળામાં સુતરાઉ કપડા શા માટે પહેરવા જોઈએ. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે છે તમારે કલીલના ગુણધર્મો. કલીલના ગુણધર્મ જણાવો. વિદ્યાર્થી મિત્રો, કલીલના ગુણધર્મ જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, પછી મિશ્રણમાં લખી નાખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સમાન મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત લખો. સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ, જો વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખવાનું, 2 માર્ક્સમાં પૂછે, બરાબર, તો તમારે કેટલા મુદ્દા લખવાના, તો કે 4 મુદ્દા લખવા જોઈએ. 3 માર્ક્સમાં પૂછે ને કોઈ પણ પ્રશ્ન તફાવતમાં, 6 મુદ્દા લખવા જરૂરી છે. સૌથી પહેલા સમાંગ મિશ્રણ કોને કહેવાય એ લખવાનું, પછી વિષમાંગ મિશ્રણ, પછી તેના ઉદાહરણો હોય તે
લખી નાખવાના, જેથી તમારા માર્ક્સ કવર થઈ જાય. ઓકે, નેક્સ્ટ છે મિશ્રણ ને સંયોજનનો તફાવત લખો. આ પણ મોસ્ટ આઈએમપી હોય કે મિશ્રણ અને સંયોજનનો તફાવત લખો. રાઈટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી છે 11મો પ્રશ્ન, લાઇસોઝોમ વિશે ટૂંક નોંધ લખો. લાઇસો લાઇસોઝોમ્સ ટૂંક નોંધ લખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, વનસ્પતિ કોષની ટૂંક નોંધ. વનસ્પતિ કોષની ટૂંક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો. વનસ્પતિ કોષ વિશે ટૂંક નોંધ લખો. પછી વનસ્પતિ કોષની આકૃતિ નામ નિર્દેશ વાળી દોરવાની. નામ નિર્દેશ વાળી દોરો. 14મું, પ્રાણી કોષ વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ આઈએમપી. પ્રાણી કોષ, વનસ્પતિ કોષ અને એની આકૃતિ. રાઈટ, પ્રાણી કોષની આકૃતિ નામ નિર્દેશ વાળી દોરો. રાઈટ, ક્વેશ્ચન છે, નોટ ડાઉન કરી નાખજો. આઈએમપી ક્વેશ્ચન છે, તમારી સ્કૂલ એક્ઝામમાં પૂછાશે. અંતકોષ રસ ઝાડની ટૂંક નોંધ લખો. અંતકોષ રસ ઝાડની ટૂંક નોંધ લખો. અંતકોષ રસ ઝાડની ટૂંક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? નેક્સ્ટ લખો. કોષ કેન્દ્રની ટૂંક નોંધ લખો. મોસ્ટ આઈએમપી. કોષ કેન્દ્ર, કોષ દિવાલ. મોસ્ટ આઈએમપી. કોષ કેન્દ્રની ટૂંક નોંધ લખો. ઓકે, કોષ દિવાલની ટૂંક નોંધ લખો. 19મું, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ નો તફાવત જણાવો. રાઈટ વિદ્યાર્થી મિત્રો, તફાવતમાં પૂછાય નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એ તૈયાર કરવાનું. નિયમિત ગતિ એટલે શું અને અનિયમિત ગતિ એટલે શું, તમને એ રીતે પણ પૂછી શકે છે. રાઈટ, બંને રીતે તૈયાર કરવાનું. પછી તમારે તૈયાર કરવાનું રહેશે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સરેરાશ ઝડપ, પ્રવેગ અને વેગની વ્યાખ્યા અને સૂત્રો લખો. રાઈટ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે સરેરાશ ઝડપ, પ્રવેગ અને વેગની તમારે વ્યાખ્યા લખવાની, સૂત્ર પણ પૂછાશે, તો એ ટોપિક તમારે કવર કરી નાખવાનો રહેશે. રાઈટ, પછી છે તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન, F = ma, ન્યૂટનની ગતિનો
નિયમ છે તમને યાદ હોય તો બીજો નિયમ છે. 22મો પ્રશ્ન છે, ગતિનો ત્રીજો નિયમ લખો. ગતિનો ત્રીજો નિયમ લખો વિદ્યાર્થી મિત્રો. ઓકે ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. દળ અને વજનનો તફાવત લખો. વિદ્યાર્થી મિત્રો, દળ અને વજનનો તફાવત લખવાનો છે, રાઈટ? એ પણ તમારે તૈયાર કરવાનો રહેશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે, આર્કિમિડીઝનો સિદ્ધાંત. આર્કિમિડીઝનો સિદ્ધાંત મોસ્ટ આઈએમપી પ્રશ્ન, 110% પૂછાય. આર્કિમિડીઝનો સિદ્ધાંત લખો. નેક્સ્ટ પ્રશ્ન છે, પશુપાલનની ટૂંક નોંધ લખો. રાઈટ? 26. પશુપાલનની ટૂંક નોંધ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પાછળના યુનિટના પ્રશ્નો વધારે તૈયાર કરજો. મરઘા પાલન છે મોસ્ટ આઈએમપી. મરઘા પાલન ઉછેરની ટૂંક નોંધ લખો. મત્સ્ય ઉછેર વિશે ટૂંક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો. રાઈટ? 28 પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. 28 તમારે પ્રશ્ન કડકડાટ કરી નાખવાના, બરાબર? તો વિડીયો તમને આઈ હોપ સો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. રાઈટ? ઓકે, સ્ક્રીનશોટ પાડી લો.